નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાઈ એની અંતર્ગત પૂછાયેલ છે. ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કયા આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય? 4 ઓપ્શન અપાયા છે. એ આર્ટિકલ 356, બી આર્ટિકલ 132, સી આર્ટિકલ નંબર 770 અને ડી આર્ટિકલ 03 એટલે કે આર્ટિકલ 3. હવે દોસ્તો દેખો, સાચો આન્સર જે છે એ તરફ જતા પહેલા આર્ટિકલ 356 એ રાજ્ય સરકાર બંધારણના ભંગ કરે ત્યારે રાષ્ટ્રપતિ શાસન અંગેની જોગવાઈ કરે છે. આર્ટિકલ નંબર 132 જેની અંતર્ગત બંધારણના અર્થઘટન અંગેના કેસ છે તો હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં અપીલ માટેની ચર્ચા કરે છે. આર્ટિકલ નંબર 70 જે ચર્ચા કરે છે કે આકસ્મિક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિના કાર્ય બજાવવા માટે સંસદ કાયદા દ્વારા જોગવાઈ કરી શકે. અને આર્ટિકલ નંબર 3 જે છે આંતરિક વેપાર, જેની અંતર્ગત એકમાંથી 2 કે તેથી વધુ રાજ્ય બનાવવા, 2 કે તેથી વધુ રાજ્ય ભેગા કરી એક રાજ્ય બનાવવું, રાજ્યની સરહદમાં વધારો, રાજ્યની સરહદમાં ઘટાડો, સાથે સાથે રાજ્યના સીમા પરિવર્તન, નામ પરિવર્તન, આ અંગેની જોગવાઈ. તો એ સાચો આન્સર કયો બને છે? આર્ટિકલ 3 ની પ્રક્રિયામાં રાજ્યના સીમા પરિવર્તન અંગેની ચર્ચા જે છે એ દેખવા મળે છે. આવી જ રીતે 500 MCQ જે તમારી પ્રેક્ટિસ માટે ખૂબ જરૂરી છે એ આગામી 15 મેના રોજ આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવવા જઈ રહ્યા છે. તમે એને દેખવાનું ન ભૂલતા. 30 માર્ક્સનું બંધારણ છે. તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે એ લેક્ચર જોવાનું ન ભૂલતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.